ગણેશાય નમઃ. સંતકુમાર બોલ્યા, પરમાત્મા શિવનું બીજું ચરિત્ર પણ તમે સાંભળો. તે ભક્ત વત્સલ અને ભક્ત પર પ્રેમાળ ભાવથી યુક્ત હોય પરમ આનંદદાયક છે. પૂર્વ બાળાસુર દેવના દોષથી ગર્વિત બન્યો હતો. તેણે તાંડવ નૃત્ય કરી શંકરને સંતુષ્ટ કર્યા. પાર્વતી પતિ શિવને સંતુષ્ટ મનવાળા જાણી બાળાસુરે બે હાથ જોડી તેમને કહ્યું, હે દેવોના દેવ મહાદેવ, હે સર્વ દેવોના અધિપતિ, આપની કૃપાથી હું બળવાન બન્યો છું. આપે મને 1000 હાથ આપ્યા, પણ કાર્ય વિના એ મને ભારરૂપ થઈ પડ્યા છે. કારણ કે આપ સિવાય બીજો કોઈ પણ મારી સાથે યુદ્ધ કરે તેવો 3 લોકમાં હું જોતો નથી. હે વૃષભધ્વજ દેવ, આ 1000 હાથનું હું શું કરું? યુદ્ધ વિના પર્વત તુલ્ય આ હાથનું મારે શું કામ છે? ખંજવાળથી ભરેલા હાથે દિશાઓના હાથીથી સામે યુદ્ધ કરવાની ઈચ્છા કરી હું તેમને નગરોમાં ગયો અને મેં તે નગરોને ભૂકો કરી નાખ્યો. ત્યારે તે હાથીઓ પણ ભયભીત થઈ પાડોમાં નાસી ગયા. મેં યમદેવ સાથે યુદ્ધ કર્યું, અગ્નિને મોટો કાર્યકર્તા નિમ્યો છે, વરુણને પણ ગાયોના રખેવાળ ગોવાળ કર્યો છે, કુબેરને તો હાથીઓનો અધ્યક્ષ નિમ્યો છે, નિરુતિને દાસ બનાવ્યો છે અને ઇન્દ્રને પણ જીતી લઈ સદા કર દેનાર ખંડિયા કર્યા છે. હવે મને યુદ્ધ આપો, જેમાં મારા આ હાથ શત્રુના હાથથી છૂટેલા શસ્ત્રો તથા અસ્ત્રો વડે ઘાયલ થઈ ઢીલા પડી જાય. હે મહેશ્વર, મારા હાથ 1000 ટુકડા થઈ પડી જાઓ અથવા શત્રુઓ પાડો. મારા આ મનોરથા પૂર્ણ કરો. સંતકુમાર બોલ્યા. તે સાંભળી રુદ્ર ક્રોધિત થઈ ઉઠ્યા. તેમના નેત્રો લાલ બની ઉઠ્યા. ભક્તોની પીડા હરનાર છતાં મહાક્રોધિત તેમણે કરાલ અટ્ટહાસ્ય કરી કહ્યું, હે ગર્વિષ્ઠ, હે સર્વ દૈત્યોના કુળમાં અધમ, તને ધિક્કાર હો, ધિક્કાર હો. હે બલિપુત્ર અને મારા ભક્ત, તને આવું વચન કહેવું યોગ્ય નથી. તારા આ ગર્વને શાંત કરનારું દારૂણ મહાયુદ્ધ તું તત્કાળ મેળવીશ. તે યુદ્ધમાં પાટ જેવા તારા હાથ કગાઈને લાકડાના પેઠે ભૂમિ પર પડશે. હે દુષ્ટાત્મા, જે કાળે મનુષ્યના મસ્તકવાળી તારી આ મોરવાળી ધજા પડશે ને તારી આયુધશાળામાં સ્થાપેલી એ ધજા વાયુ વિના થરથરશે, તે વેળા મહાઘોર યુદ્ધ આવ્યું છે એમ તું નક્કી કરજે અને સર્વ સૈન્યોને સાથે લઈ ઘોર સંગ્રામ કરવા જજે. હાલ તો તું ઘરે જા. હે દુષ્ટ બુદ્ધિ, ત્યાં ઘણા મોટા ઉત્પાતો તું જોઈશ. એમ કહી ગર્વ કરનાર ભક્તવત્સલ શિવ મૌન બની ગયા. સંતકુમાર બોલ્યા. તે સાંભળી બાળાસુર સહેજે મલિન ન થયો. આનંદિત થઈ એણે દેવતાઈ પુષ્પથી રુદ્રનું પૂજન કરી મહાદેવને પ્રણામ કરી પોતાને ઘેર ગયો. તેને જ્યારે કુંભાર દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેણે હર્ષિત થઈ એ વૃત્તાંત કુંભારને જણાવ્યું અને તે બાળાસુર ઉત્સુક રહી તે યુદ્ધના યોગની રાહ જોવા લાગ્યો. પછી દેવયોગે પોતાની મેળે ભાંગી પડેલી ધજા જોઈ બાળાસુર હર્ષ પામ્યો અને યુદ્ધ કરવા બહાર નીકળ્યો. તેણે પોતાના સૈન્યને બોલાવી 8 ગણોની સાથે રહી સંગ્રામ સંબંધિત યજ્ઞ કર્યા અને સંગ્રામ સંબંધિત મધુના દર્શન કરી ઉત્સાહવાળો મારથી બલિપુત્ર દિશાઓમાં સર્વ મંગળ જોઈ ચાલ્યો. અહીં કયો રણપ્રિય યોદ્ધો છે જે અનેક જાતના શસ્ત્રો તથા અસ્ત્રો પારગામી હશે અને જે મારા 1000 હાથને સળગતા લાકડાને પેઠે કાપશે તે ક્યાંથી આવશે? તેમજ મહા તીક્ષ્ણ શસ્ત્રોથી સેંકડો અહીં હું કાપીશ. એવો હૃદય કમળમાં વિચાર કરીને તે ઉતાવળી ગતિએ ચાલવા લાગ્યો. એટલામાં શંકરે કહેલા તે કાળ આવી પહોંચ્યો, જેમાં વૈશાખ માસમાં બાળાસુરની પુત્રી ઠીકઠાક થઈ મંગળ કરી વિષ્ણુને પૂજી મોડી રાતે સુરક્ષિત અંતપુરમાં સૂતી હતી અને સ્ત્રીભાવને પામી. તે વખતે પાર્વતીએ દિવ્ય માયાથી આકર્ષી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને ત્યાં મોકલ્યો. તેણે આનાથી પેઠે રડતી તે ઉષાને સ્વપ્નમાં બળાત્કારે ભોગવી. પછી તે અનિરુદ્ધ પણ પાર્વતીના સખીઓના દિવ્ય યોગથી ઉઠાવી આંખના પલકારામાં દ્વારકા ગઈ. બળથી ભોગવાઈ ખૂબ મર્દન કરાયેલ તે ઉષા પર ઊભી થઈ રડવા લાગી અને સખીઓને કહી તેનો ત્યાગ કરવા તૈયાર થઈ. હે વ્યાસ, તેની સખીઓ તેણે પોતે કરેલા પાર્વતીને વેશ શંકરને ભોગવવાનો દોષ તેને યાદ કરાવ્યો એટલે તેણે તે બધું પૂર્વ વૃત્તાંત યાદ કરી મૌન ધારણ કર્યું. ચિત્રલેખાએ તે બધું જણાવ્યું એટલે હે મુનિ, બાળની પુત્રી ઉષા
મધુર વાણીથી તે કુંભારપુત્રી ચિત્રલેખાને કહેવા લાગી, હે ચિત્રલેખા, જો મારો આ પતિ પાર્વતીને પહેલાં નક્કી કર્યો છે તો તારા કોઈ પણ ઉપાય ગુપ્ત રીતે મારે થકી પામવો જોઈએ. જેણે મારું મન હરી લીધું છે તે કયા કુળમાં જન્મ્યો હશે, ક્યાં હશે? એવું ઉષાનું વચન સાંભળી તેની સખીએ તે વેળાએ કહ્યું, હે દેવી, તે જે પુરુષને સ્વપ્નમાં જોયો તેને હું કઈ રીતે લાવી આપું? જેને મેં તો જોયો જ નથી તેના વિશે મને કેવી રીતે ખબર પડે? તેણે એમ કહ્યું ત્યારે દૈત્ય કન્યા ઉષા પ્રેમથી આંધળી થઈ આત્મહત્યા કરવા માટે તૈયાર થઈ, પણ ચિત્રલેખાએ તેને રોકી અને બાળાસુરની પુત્રીને કહેવા લાગી, તું આત્મહત્યા કરવા તત્પર ન થા. મારા મનને જેણે હર્યું છે એ પુરુષને ત્રણેય લોકમાં આપણે શોધી કાઢીશું. હું તારું દુઃખ દૂર કરવા મદદ કરીશ. હું આડા પડદા પર ત્રણેય ભુવનના રાજકુમારોના ચિત્ર આલેખું છું. તું એને બતાવ એટલે તેને કોઈ પણ ઉપાય લઈ આવીશ. સંતકુમાર બોલ્યા. એમ કહી તેણે વસ્ત્રના પડદા પર દેવોના, દાનવોના, ગાંધર્વોના, સિદ્ધોના, નાગોના તથા યક્ષો વગેરેના ચિતર્યા. તેણે જ મનુષ્યોને યાદવનો, સુરો વસુદેવનો, બળરામને, શ્રી કૃષ્ણને, પ્રદ્યુમન અને પુરુષોમાં શ્રેષ્ઠ અનિરુદ્ધને પણ ચિતર્યા. તેમાં એ પ્રદ્યુમન કુમાર અનિરુદ્ધને જોઈ ઉષા શરમાઈ ગઈ. તે નીચું ઢાળી દીધું અને હર્ષથી બોલી ઉઠી, રાતમાં મેં જેને મેળવ્યા હતા તે આ ચોર છે. હે સખી, જેણે મારું ચિત્તરૂપી રતન ચોર્યું છે તે આ પુરુષ છે. હે સુંદરી, જેના સ્પર્શથી હું આમ મોહિત થઈ છું તેને હું પ્રથમ જાણવા ઈચ્છું છું. તો કયા વંશમાં જન્મ્યો છે, એનું નામ શું છે? એટલે યોગીની તે ચિત્રલેખાએ આનંદિત થઈ તેને વંશ તેને જણાવ્યું. હે મુનિ શ્રેષ્ઠ, તેનું કુળ વગેરે સર્વ સાંભળી ઉત્સુક બનેલી એ કામાતુર બાળપુત્રી બોલી ઉઠી, હે સખી, તું આ જ ક્ષણે તેને મેળવવા માટે પ્રેમથી એવા ઉપાય કર કે જેથી હું એ પ્રાણપ્રિય પતિને પ્રાપ્ત થાઉં. એના વિના એક ક્ષણ પણ જીવવા હું તૈયાર નથી. તેથી તું ઉત્તમ યત્ન કરી સત્વરે લાવ અને મને સુખ પમાડ. સંતકુમાર બોલ્યા. એ બાણપુત્રી એમ કહ્યું એટલે કુંભાર કન્યા ચિત્રલેખા વિસ્મય પામી વિચારમાં પડી ગઈ. પછી કૃષ્ણના પૌત્રએ અનિરુદ્ધને લઈ આવવા સખી ઉષાએ જણાવી. ચિત્રલેખાને મન જેવા વેગવાળી થઈ દ્વારકા જવા તૈયાર થઈ. જેઠ વદ 14 સવારથી માંડી ત્રીજું મુહૂર્ત ગયું ત્યારે તે દ્વારકા નગરીમાં પહોંચી ગઈ. દિવ્ય યોગ જાણનારી તે ચિત્રલેખા માત્ર એક ક્ષણમાં જ આકાશ માર્ગે ત્યાં પહોંચી ગઈ અને પછી તેણે અંતપુરના રાજ ઉદ્યાનમાં પ્રદ્યુમન કુમાર અનિરુદ્ધને જોયો. તે સર્વાંગ સુંદર અને શ્યામ હતો. સુંદર ધીમું હસતો હતો, નવા યૌવનવાળો હોય, મદ્યપાન કરતો, સ્ત્રીઓ સાથે રમતો. પછી પલંગ પર બેઠેલો તે અનિરુદ્ધ અંધકારથી અને તામસ યોગથી તેણે ઢાંકી દીધો અને તે પલંગને પોતાના મસ્તક પર ધારણ કરી આંખના એક પલકારોમાં શોણિતપુરમાં જ્યાં પેલી બાણપુત્રી હતી ત્યાં જઈ પહોંચી. તે અધીરતાથી તેની પ્રતીક્ષા કરતી હતી. કામથી પીડાયેલી તે ઉષા ઉન્નત ચિત્તે અનિરુદ્ધને ચિત્રલેખાએ લાવેલો પણ જોઈ તે વેળાએ સંકોચ પામી ગઈ. રાણીવાસમાંથી ગુપ્ત સ્થળે બંનેને સમાગમ થયો અને તેઓ ક્રીડા શરૂ કરી. તેટલામાં એ વાત બધે ફેલાઈ ગઈ. રાણીવાસમાં હાથમાં જડી ધારણ કરી ચોકી કરતા દ્વારપાળા ચિષ્ટા ઉપરથી અને હનુમાનથી કન્યા સાથે દુરાચાર કરતા એ દિવ્ય શરીરધારી પુરુષને ત્યાં જોયો. તેને જોઈ કન્યા અંતપુરની રક્ષા કરનાર મહાવીર તે પુરુષોને બધી વાત બલિપુત્ર બાળાસુરને વિદિત કરી. દ્વારપાળ બોલ્યા, હે દેવ, જાણવામાં નથી કે કયો પુરુષ છે જેણે અંતપુરમાં ગુપ્તરી તમારી કન્યાને પોતાની મેળે ગ્રહણ કર્યું. હે મહાબાહુ દેવેન્દ્ર, એને વિશે આપ જાતે જ જોઈને તપાસ કરો. એ માટે યોગ્ય લાગે તે તમે કરો. અમે તો જણાવી દીધું છે એટલે અમે દોષપાત્ર નથી. સંતકુમાર બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, તેઓનું એ વચન સાંભળી તેમજ કન્યાનું દૂષણ સાંભળી મહાબળવાને દાનવેન્દ્ર ભય મિશ્રિત વિસ્મયતામાં ગરકાવ થઈ ગયો. વ્યાસ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, શ્રી કૃષ્ણના પૌત્ર પ્રદ્યુમન કુમાર અનિરુદ્ધને કુંભારની પુત્રી ચિત્રલેખાએ હર્યો ત્યારે શ્રી કૃષ્ણએ શું કર્યું હતું તે વૃત્તાંત મને વિસ્તારથી કહો. સંતકુમાર બોલ્યા, હે વ્યાસ, અનિરુદ્ધ ગયો તે પછી મુનિશ્રેષ્ઠ તેની સ્ત્રીઓના રુદન અવાજ સાંભળી શ્રી કૃષ્ણ દુઃખ પામ્યા. તેમને બંધુઓએ અનિરુદ્ધને જોયો નહીં ત્યારે તેને શોક કરતા અને શોધ કરતા ચોમાસા વીતી ગયા. એવામાં એકવાર નારદ મુનિ દ્વારિકામાં પધાર્યા. તેમણે જોયું તો દ્વારકા નગરીમાં અનિરુદ્ધના ખોવાઈ જવાથી મહા દુઃખમાં પડી હતી. બધા શોકથી વ્યાપ્ત હતા.
નારદ મુનિએ શ્રી કૃષ્ણને કહ્યું, હે પ્રભુ, અનિરુદ્ધના પરાક્રમની આપને ખબર નથી. આપનો અનિરુદ્ધ દેવેન્દ્ર બાળાસુરની નગરીમાં હાલ રહેલો છે. બાળાસુરની કુમારી ઉષાએ તેને સખી ચિત્રલેખા મારફતે તેનો દ્વારિકામાંથી હરણ કરાવ્યું અને ઉષા અનિરુદ્ધ બંને લગ્ન કરી લીધા છે. પરંતુ બાળાસુરને આ વાત રૂચી નહીં. તેણે યુદ્ધ કરી અનિરુદ્ધને નાગપાસમાં બાંધ્યો, પરંતુ શિવાદેવીએ તેને પાસમુક્ત કર્યો. બાળાસુરને ખબર પડતા ફરી તે યુદ્ધ કરવા આવશે. પછી નારદ પાસેથી એ વાત સાંભળી. તેમજ બાળાસુરની ઘેરાયેલા અનિરુદ્ધ તે કર્મ સાંભળી શ્રી કૃષ્ણ કુટુંબજનો અને ભલા યાદવો અતિશય દુઃખી થયા. કૃષ્ણ તે બધું વૃત્તાંત સાંભળ્યું ને યુદ્ધ કરવાનો આશય તે જ ક્ષણે ગરુડ પર બોલાવી શોણિતપુર તરફ યાદવ સેના સાથે પ્રયાણ કર્યું. તે સેના સાથે પ્રદ્યુમન, યુધાન, સારણ વગેરે મહાન યોદ્ધાઓ પણ ગયા. તેમજ નદ, ઉપનંદ તથા ભદ્ર આદિ શ્રી કૃષ્ણના શ્રેષ્ઠ યાદવો 12 ક્ષણોની અને સાથે બાળાસુરની શોણિતપુર નગરની ચારે બાજુથી ઘેરી લીધું. બાળાસુર પણ ભંગારતા શેર, બગીચા, કિલ્લા, અટારીઓ અને દરવાજા જોઈ રોષથી કાળઝાળ તેમના જેટલા દૈત્ય સેના લઈ સામે યુદ્ધ માટે નીકળ્યા. ભગવાન રુદ્ર પણ બાળાસુર માટે પુત્ર તથા પ્રથમ ગણોથી વેટાઈ પોઠિયા પર બેસી યુદ્ધ કરવા આવ્યા. એટલે ત્યાં બાળાસુરના રક્ષક તે રુદ્ર આદિ સાથે કૃષ્ણ આદિના રૂવાટા ખડા કરે એવું અદ્ભુત અને અતિ તુમુલ યુદ્ધ થયું. શ્રી કૃષ્ણ અને શંકરનું, પ્રદ્યુમન તથા કાર્તિકેયનું અને બળરામનું સાથે કુષ્માંડ તથા કુંભકર્ણનું યુદ્ધ થઈ રહ્યું. તેમજ સાંબના બાણાસુરના પુત્ર સાથે, સાત્વિકતાનું બાણાસુર સાથે અને ગરુડનું નંદી સાથે યુદ્ધ થવા લાગ્યું. બ્રહ્મા, દેવેશ્વરો, મુનિઓ, સિદ્ધો, ચારણો, ગાંધર્વો અને અપ્સરાઓ વાહન તથા વિમાનોમાં બેસી તે અદ્ભુત અને ઘોર યુદ્ધ જોવા આવી પહોંચ્યા. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, વિવિધ આકારવાળું રેવતી સુધીનો પ્રથમ ગણો સાથે યદુવંશીઓની અતિ દારૂણ યુદ્ધ થવા લાગ્યું. ભાઈ બળરામ તથા બુદ્ધિમાન પુત્ર પ્રદ્યુમનની સાથે રહી કૃષ્ણ પ્રથમ ગણો સાથે અતુલ યુદ્ધ કરવા માંડ્યું. ત્યાં અગ્નિ, યમ, વરુણ, વિમુખ, ત્રિપાદ, જ્વર અને કાર્તિકેયની સાથે પણ યુદ્ધ થવા માંડ્યું. પગલે પગલે ભય ઉપજાવતી ઘણી ભૂતળીઓ પણ નજીક રડી લડવા માંડ્યું. કૃષ્ણ સાંગ ધનુષથી છોડેલા તીક્ષ્ણ અણવાળી બાણોથી શંકરના સેવક ભૂતળા પ્રથમ ગણો તથા યક્ષોને નસાડી મૂક્યા. એ રીતે પ્રદ્યુમન વગેરે વીરો યુદ્ધનો મોટો ઉત્સવ પામી મહાઘોર યુદ્ધ કરવા લાગ્યા અને શત્રુના સૈન્ય વિનાશ કરવા લાગ્યા. પોતાના સૈન્ય એમ વિનાશ થતો જોઈ અતિ ક્રોધી રુદ્ર મહા ઉગ્ર ક્રોધ કર્યો અને અતિ મોટી ગર્જના કરવા માંડી. તે સાંભળી શંકર તે ગણો પણ ગર્જનાઓ કરવા લાગ્યા, લડવા લાગ્યા અને શંકરના તેજથી વૃદ્ધિ પામી યાદવ સેનાઓનો નાશ કરવા લાગ્યા. ત્યારે કૃષ્ણ શંકર પર અનેક પ્રકારના અલગ અલગ અસ્ત્રો ધનુષમાંથી છોડવા પણ ત્રિશૂળધારી શંકર વિસ્મય પામ્યા. વિના પ્રત્યેક શાસ્ત્રોથી તેઓ સમાવી દીધા. બ્રહ્માસ્ત્રીજી, બ્રહ્માસ્ત્ર, વ્યાવાસ્ત્ર, પવનાસ્ત્ર, આગ્નેયાસ્ત્રથી મેઘાસ્ત્ર અને પશુપાત સમાવી દીધા. હે વ્યાસ, સારા વીર શિવગણોના રુદ્રના અતિશય તેજથી જીતી લઈ કૃષ્ણ વિષ્ણુને સેના સાંપડવા માંડ્યું, જેથી યુદ્ધમાં ઊભા ન રહ્યું. એ રીતે પોતાના સેના નસાડ્યું. ત્યારે હે મુનિ, શત્રુઓને તપાવનારા શ્રી કૃષ્ણ વરુણદેવ સંબંધિત પોતાના ટાઢિયા જ્વર મોકલ્યો. હે મુનિ, શ્રી કૃષ્ણનું સૈન્ય નાશ પામવા માંડ્યું. ત્યારે શ્રી કૃષ્ણએ ટાઢિયા જ્વરને 10 દિશાઓમાં બાળતો તે રુદ્ર સામે ધસી ગયો. પછી તેને આવતો જોઈ મહેશ્વર પોતાની જ્વર તેની સામે મોકલ્યો. એટલે મહેશ્વર તથા વિષ્ણુએ બંને જ્વર યુદ્ધ કરવા લાગ્યા. વિષ્ણુને જ્વરથી મહેશ્વરના જ્વર પીડાઈ બીજા ઠેકાણે નિર્ભય પણ ન મેળવ્યું. તેથી તેણે શિવની સ્તુતિ કરવા માંડી. એટલે જ્યારે જ્વરે સ્તુતિ કરેલા ભગવાન શંકર પ્રસન્ન થયા. તેમને શરણાગત પર પ્રેમવાળા હોય વિષ્ણુએ ટાઢિયા જ્વરને કહ્યું. ત્યારે મહેશ્વર બોલ્યા, હે ટાઢિયા જ્વર, હું પ્રસન્ન થયો છું. તને મારા જ્વર તરફથી ભય દૂર થાઓ. જે કોઈ આપણા બંનેનો સંવાદ સાંભળો તેને જ્વરથી ભય નહીં થાય. સંત કુમાર બોલ્યા, એમ કહેલા તે નારાયણનો જ્વર રુદ્રને નમસ્કાર કરી ગયો. તારે ચરિત્ર જોઈ શ્રી કૃષ્ણ ભયમુખ થઈ વિસ્મય પામ્યા. કાર્તિકે પણ પ્રદ્યુમનની બાણા સમૂહથી પીડાતા કોપી ઉઠ્યા. દૈત્યના ટોળાઓ નાશ કરનારા તેણે સહનશીલ રહી પ્રદ્યુમનની શક્તિ પ્રહાર કર્યો. પ્રદ્યુમન જો એ અતિ બળવાન હતા તો પણ એ કાર્તિકેયની શક્તિ વડે બળથી ઘાયલ થઈ અને શરીરમાંથી ત્યાં લોહીથી વહેતી રણસંગ્રામમાંથી ખસી ગયા. કુંભાળ અને કુંભકર્ણ અનેક જાતના અસ્ત્રોથી બળભદ્રને ઘાયલ કર્યા. એટલે તે પણ બળવાન છતાં નાસી ગયા અને રણમાં ઊભા ન રહ્યા. ગરુડ 1000 રૂપના
કરી મહાસમુદ્રમાંથી પાણી પીને ગુમનારી ખાઈને મેઘ અને સમુદ્રની પેઠે પાણીની સૈન્યનો નાશ કરવા માંડ્યો. ત્યારે મહેશ્વર બળવાન વાન પોઠીઓથી ખીજવાઈ જઈ બંનેને શિંગડા વડે મોટા વેગથી ગરુડ પ્રહાર કર્યા. એટલે શિંગડા મારથી છીનભીન થયેલા શરીર ગરુડ અત્યંત વિસ્મય પામ્યો અને વિષ્ણુને છોડી દઈ જલ્દી રણમાંથી નાસી ગયો. એવું ચરિત્ર બન્યું એટલે દેવકીના પુત્ર ભગવાન કૃષ્ણ રુદ્રના તેજથી અત્યંત વિસ્મય પામી જલ્દી સારથીને કહ્યું. શ્રી કૃષ્ણ બોલ્યા, હે સારથી, તું મારું વાક્ય સાંભળ. મારા રથને આંકી રુદ્ર પાસે લઈ જા, જેથી મહાદેવની પાસે રહી તેને હું વચન કહી શકું. સંતકુમાર બોલ્યા, શ્રી કૃષ્ણ એમ કહ્યું એટલે પોતાના ગણોથી શેષ દારૂક સારથી તરત જ રથની રુદ્રની સમીપ લઈ ખડો કર્યો. પછી શ્રી કૃષ્ણ ભક્તિથી શરણે લઈ જઈ બે હાથ જોડી નમ્ર બની ભક્તવત્સલ શંકરની વિનંતી કરવા માંડ્યા. શ્રી કૃષ્ણ બોલ્યા, દેવાધિદેવ મહાદેવ, હે શરણાગતો પર પ્રેમ રાખવાવાળા, અનંતર શક્તિવાળા અને સર્વના આત્મા રૂપ આપ પરમેશ્વરને હું નમન કરું છું. આપ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશનું કારણ છો. કેવળ ઉત્તમ જ્ઞાન સ્વરૂપ બ્રહ્માના ચિહ્ન રૂપ સર્વથી પર શાંત અને કેવળ પરમેશ્વર છો. હે જગતના પ્રભુ, કાળ, દેવ, કર્મ, જીવ, સ્વભાવ, દ્રવ્ય, ક્ષેત્ર, પ્રાણ, આત્મા, વિકાર અને તેના સમૂહ રૂપે આ સંસાર તે આપની માયાથી એ માયાથી પણ કારણ રૂપ આ પરમેશ્વરને હું શરણે આવ્યો છું. લોકોના ઈશ્વર આપ કેવળ લીલા જ અનેક જાતના ભાવો અથવા પદાર્થો સ્વીકારી દેવો આદિનું ખરેખર ભરણ પોષણ કરો છો અને અવળે માર્ગે જનારોનો નાશ કરો છો. આપ જ ગુણ જ્યોતિરૂપ પરબ્રહ્મ છો, જે આપના કેવળ આકાશ જેવા નિર્મળ સ્વરૂપ યોગીની વાણીમય શબ્દ બ્રહ્મા જુઓ છો. આપ જ આદ્ય પુરુષ, અદ્વિતીય નિર્લેપ આત્મારૂપ આત્મદ્રષ્ટા ઈશ્વર, કારણ રૂપ, કારણ રહિત અને વિકારો રહિત જાણવા છો. હે મહેશ્વર, પોતાની માયા દ્વારા સર્વ ગુણોની પ્રસિદ્ધિ માટે આપ સર્વમાં અનુસરી રહ્યા છો, છતાં સર્વથી અલિપ્ત રહ્યા છો. જેમ સૂર્ય ઢંકાઈ ગયો છતાં પોતાની ક્રાંતિ વડે છાયામાં રહેલા પણ રૂપોને પ્રકાશ કરે, તેમ પરમ દ્રષ્ટા આપ પણ આ જીવ રૂપે ઢંકાયેલા હોવા છતાં સર્વને પ્રકાશમાન કરો છો. હે પ્રભુ, આપ ગુણો વડે ઢંકાયેલા રહેતા નથી, છતાં ગુણો વડે જે ગુણો ને પોતાના દ્વારા પ્રકાશમાન કરતા દીપક જેવા હોય પ્રકાશો છો. હે વ્યાપક શંકર, હે કૈલાસવાસી, આપની માયાથી મોહિત બુદ્ધિવાળા લોકો પુત્ર, સ્ત્રી આદિમાં આસક્ત થઈ પાપરૂપી સમુદ્રમાં ડૂબે છે અને બહાર આવે છે. જે મનુષ્ય પ્રારબ્ધ કર્મો આપેલા આ મનુષ્ય લોકને ભોગવી અજિતેન્દ્રિય બની આપના ચરણોમાં ભક્તિભાવ કેવડતો નથી, તે શોક કરવા યોગ્ય છે અને પોતે જ પોતાથી ઢકી રહેલો છે. હે ભગવાન, આપની આજ્ઞાથી જ હું બાણાસુરના હાથ કાપવા આવ્યો છું, કારણ કે ગર્વ હરનારા આપે જા ગર્વિત બનેલા બાણાસુરને શાપ આપ્યો છે. હે દેવ, આપ રણમાંથી પાછા ફરો, જેથી આપનો શાપ વ્યર્થ ન જાય. સંતકુમાર બોલ્યા, હે મુનીશ્વર, શ્રી કૃષ્ણનું વચન સાંભળી શ્રી કૃષ્ણની સ્તુતિથી પ્રસન્ન ચિત્તે થયેલા મહેશ્વરે તેમને પ્રત્યે કહ્યું, હે तात, તમે સત્ય કહ્યું છે. દૈત્યરાજને મેં જ શાપ દીધો છે, જેથી મારા આજ્ઞાને લીધે તમે બાળાસુરના હાથ કાપવા આવ્યા છો. પણ હે લક્ષ્મીપતિ વિષ્ણુ, હું શું કરું? હું ભક્તને સદા આધીન છું. હે વીર, મારા દેખાતા બાળાસુરના હાથ કપાય એ કેમ બને? આ કારણથી તમે મારી આજ્ઞાથી જ જાંબુસ્ત્રનો ઉપયોગ કરી મને, મારા પુત્રો અને ગણસેના સહિત મૂર્છિત કરો અને પછી તમે તમારું કાર્ય ઈચ્છા પ્રમાણે ભલે કહો. સંતકુમાર બોલ્યા, હે મુનિ, શંકરે એમ કહ્યું તે પછી શ્રી કૃષ્ણ અતિ વિસ્મય પામ્યા, પોતાના યુદ્ધ સ્થાને આવી તે આનંદ પામ્યા. અને હે વ્યાસ, પછી અનેક જાતના અસ્ત્રોથી કુશળ શ્રી કૃષ્ણએ તરત જ ધનુષમાં જાંબુસ્ત્ર સાધી શંકર પર છોડ્યું અને સંસ્પર્શ શ્રી કૃષ્ણએ શંકરને પુત્ર અને ગણો સહિત મૂર્છિત કરી નાખ્યા. આથી દૈત્યસેનામાં હાહાકાર મચી ગયો. દૈત્યસેના ભાગવા લાગી એટલે બાળાસુરે પોતાની સેનાને પ્રોત્સાહિત કરી પોતે લડવા માટે મોખરે આવ્યો. શ્રી કૃષ્ણ આવા મોકાની જ રાહ જોતા હતા. તેમણે રથ પર બાળાસુર સામે લઈ જવા સારથીને આદેશ આપ્યો. પછી શ્રી કૃષ્ણ તલવાર, ગદા અને બેગરા ખડગોથી બાળાસુરની સેનાનો ત્વરિત સંહાર કર્યો. ઘણા લાંબા કાળ વખત સુધી તે બંનેને ખૂબ મોટું ઘોર યુદ્ધ થયું, કેમ કે શ્રી કૃષ્ણ વિષ્ણુ હોય શિવરૂપ જ હતા અને તે બળવાન બાળાસુર શિવ ભક્તોમાં ઉત્તમ હતો. પછી હે મુનીશ્વર, લાંબા કાળ સુધી બાળાસુર સાથે યુદ્ધ કર્યા પછી શ્રી કૃષ્ણ શિવના આંતરિક આજ્ઞાથી બળ મેળવી અત્યંત કોપાયમાન થયા. પછી શત્રુવીરોનો નાશ કરનારા શ્રી કૃષ્ણ ભગવાન શંકરની આજ્ઞાથી સુદર્શન ચક્ર વડે બાળાસુરના લગભગ બધા હાથ સળગતું લાકડું પડી જાય
તેમ કાપીને પાડી નાખ્યા. અતિ સુંદર 4 હાથ તેના બાકી રહ્યા અને શંકરની કૃપાથી એ બાળાસુર તરત જ પીડા રહિત થયા. જે વેળાએ તે બાળાસુર સ્મરણથી રહિત રહ્યો તે વખતે શ્રી કૃષ્ણ વીરતા પ્રાપ્ત કરી તેનું મસ્તક કાપવા તૈયાર કરી. તેટલામાં રુદ્ર એકદમ મૂર્છા દૂર કરી ઊભા થયા. રુદ્ર બોલ્યા, હે ભગવાન દેવકી પુત્ર, પહેલા મેં જ આજ્ઞા કરી હતી તે તમે કરી છે. હે વીર, તમે સર્વકારે મારી આજ્ઞા પાળનાર છો તો બાળાસુરનું મસ્તક તમે ન કાપો અને પોતાનું સુદર્શન પાછું વાળો. મારી આજ્ઞાને લીધે આ ચક્ર મારા ભક્ત પર સદા નિષ્ફળ થાય છે. રણમાં વારી ન શકાય એવું આ ચક્ર મેં પહેલાં તમને આપ્યું છે અને હે ગોવિંદ જય પણ આપ્યો છે. તો હવે રણથી તમે અટકી જાઓ. હે લક્ષ્મીપતિ, પહેલાં પણ વીર, દધીચી, રાવણ તથા તારક આદિ શત્રુ પર તમે મારી આજ્ઞા વિના ચક્ર છોડ્યું ન હતું. હે જનાર્દન, તમે તો યોગીશ્વર હોય, સાક્ષાત પરમાત્મા છો અને સર્વ પ્રાણીઓનું હિત કરવામાં તત્પર છો. મેં એને વરદાન દીધું છે કે તને મૃત્યુનો ભય નહીં થાય. તે મારું વચન સર્વકાળે સત્ય છે. હું તમારા પર પ્રસન્ન થયો છું. હે વિષ્ણુ, આ બાળાસુરે પહેલાં ગર્વિત થઈ મને યુદ્ધ આપો એમ મારી પાસે કહ્યું હતું અને હાથ ખંજવનાર પોતાની ગતિને તે વિસરી ગયો હતો. તે વેળાએ મેં તેને શાપ આપ્યો હતો, થોડા જ વખતમાં તારા હાથ કાપનાર આવશે અને તું ગર્વરહિત થઈશ. મારી આજ્ઞાથી તારા હાથ કાપનાર શ્રી કૃષ્ણ અહીંયા આવશે. આપે અભિમાનીના શસ્ત્ર હાથ કાપી તેને ગર્વરહિત કર્યો છે. તો હવે તમે યુદ્ધથી અટકી જાઓ અને વરકન્યા સાથે સુખરૂપ દ્વારકા જાઓ. એમ કહી તે મહેશ્વર તે બંનેની મિત્રતા કરાવી અને પછી તેમને આજ્ઞા દઈ પોતે પોતપોતાના ગણો તથા પુત્રો સાથે પોતાના સ્થાને ગયા. સંતકુમાર બોલ્યા, શંકરનું એવું વચન સાંભળી શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર પાછું વાળ્યું અને શરીરે વિજય બની. જ્યાં અનિરુદ્ધ અને ઉષા હતા ત્યાં અંતપુરમાં ગયા. તેમણે પત્ની સહિત અનિરુદ્ધ ભેટી તેનું મસ્તક સૂંઘ્યું. ઉષા અને અનિરુદ્ધ બંને શ્રી કૃષ્ણ, બલરામ, તેમની પત્ની વગેરે વડીલોને પગે લાગ્યા. વડીલોએ બંનેને આશીર્વાદ આપ્યા. પછી બાળાસુરે બંનેના વિવાહનો મોટો ઉત્સવ શોણિતપુરમાં ઉજવ્યો. પછી બાળાસુરે પોતાની પુત્રી ઉષાને અદ્ભુત કાર્યવર આપ્યો. વાતે ગાતે કેટલીક ભેટ સોગાદો બાળાસુરે શ્રી કૃષ્ણ, પ્રદ્યુમન અને જમાઈ અનિરુદ્ધને આપી. વળી બાળાસુરે શ્રી કૃષ્ણને એક અમૂલ્ય રત્નોથી ભરેલો થાળ અર્પણ કર્યો. શ્રી કૃષ્ણ પ્રેમ સહિત રત્નોનો સમુદાય ગ્રહણ કર્યા. ઉપરાંત ઉષાની સખી ચિત્રલેખા જે શ્રેષ્ઠ યોગીની હતી તેને પણ સ્વીકાર કરી શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા અને શિવની આજ્ઞાથી તેમણે કાર્ય પૂર્ણ કર્યું. હૃદયપૂર્વક શંકરને પ્રણામ કરી બલિપુત્ર બાળાસુરને આમંત્રણ દઈ શ્રી કૃષ્ણ પરિવાર સાથે પોતાની નગરી દ્વારિકા ગયા. રસ્તામાં વિરુદ્ધ બનેલા વરુણને પણ તેમને અનેક રીતે જીતી લીધા અને પછી ઉત્સવો સાથે દ્વારકા નગરીમાં પ્રવેશ્યા. અનિરુદ્ધ બાળાસુરની કુમારી ઉષાને પરણી આવી રહ્યો છે એ સમાચાર દૂતો દ્વારા દ્વારિકા નગરીમાં આવી ગયા. તત્કાલીન આખો દ્વારિકા નગરી શણગારવામાં આવી. ચારે બાજુ ધજા પાતકો ફરફા લાગ્યા. રસ્તા પર ફૂલો અને ચોખા ના સાથિયા પાડવામાં આવ્યા. દ્વારે દ્વારે આસોપાલવના તોરણો લટકાવવામાં આવ્યા. શ્રી સુંદર વસ્ત્ર આભૂષણો પહેરી મંગળ ગીતો ગાવા લાગી. બધી જ નગરજનો તૈયાર થઈ વરવધુને લેવા સામયું લઈ સામે ગયા. દ્વારકા નગરમાં પ્રવેશતા જ વિજય કૃષ્ણ અને વરવહુ સહિત વાજતે ગાજતે સામયું કરવામાં આવ્યું. નિશાંગડા સાથે સામયું રાજભવન પાસે આવ્યું અને પછી મોટા ભોજન સમારોહ યોજાયો. ચારે બાજુ આનંદ વર્તાઈ ગયું. આ ઉત્સવ 7 દિવસ સુધી ઉજવાયો. પછી શ્રી કૃષ્ણ ગરુડને વિદાય કર્યો અને પોતાના મિત્રો તરફ હાસ્ય કરી દ્વારકામાં સર્વને મળી ઈચ્છા અનુસાર ત્યાં ફરવા માંડ્યા. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતામાં યુદ્ધખંડમાં બાળાસુરની ભુજાઓનો છેદન, ઉષાનું અદ્ભુત ચરિત્ર તેમજ શ્રી કૃષ્ણ અને રુદ્ર વચ્ચે યુદ્ધ નામના અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય.